આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મયુર સોલંકી વાંચે છે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ આજે બનાસકાંઠાના ડીસા ખાતે સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે જણાવ્યું, મેદાનમાં ઉતરનાર ખેલાડી ક્યારેય હારતો નથી, તે જીતે છે અથવા શીખે છે. અમદાવાદની અંદર કોમનવેલ્થ થવાનું છે અને જ્યારે ઓલિમ્પિક્સ માટે બીડ કર્યું છે ત્યારે દેશની અંદર સ્પોર્ટ્સ આગળ વધે, મેડલ ટેલીની અંદર દેશ આગળ વધે અને સ્પોર્ટ્સની અંદર આગામી 10 વર્ષની અંદર મેડલ ટેલીમાં ભારત 1 થી 10 ક્રમની અંદર વિશ્વની અંદર સ્થાન પ્રાપ્ત કરે અને જ્યારે દેશ આઝાદીનો શતાબ્દી વર્ષ મનાવતો હોય ત્યારે ભારત 1 થી 5 ક્રમના સ્પોર્ટિંગ નેશનની અંદર પોતાનું સ્થાન પ્રાપ્ત કરે એ દિશાની અંદર ભારત સરકારનું રમતગમત મંત્રાલય અને રાજ્યનું રમતગમત મંત્રાલય સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છે. આ સાંસદ ખેલ મહોત્સવમાં 3000થી વધુ યુવાનોએ નોંધણી કરાવી છે. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, રાજ્ય સરકારના મંત્રીઓ પ્રવીણ માળી, સ્વરૂપજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. અરવલ્લી જિલ્લાના ભિલોડામાં રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાની ઉપસ્થિતિમાં સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાયો. પાલ્લા ગામે સાંસદ શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં ખેલ મહોત્સવ અંતર્ગત કબડ્ડી સ્પર્ધાની શરૂઆત કરાઈ. આ પ્રસંગે વિવિધ રમતોત્સવમાં વિજેતા થયેલા ખેલાડીઓનું સન્માન કરાયું. આ પ્રસંગે શ્રી બરંડાએ ખેલ મહોત્સવથી રમતવીરોને થતા ફાયદા અંગે વાત કરી. એક સાંસદને જવાબદારી આપે કે તમારા વિસ્તારમાં જઈ અને તમામ લોકોનું સ્વાસ્થ્ય સારું રહે એ માટેના તમારે પ્રયત્નો કરવાના છે. એટલે આ એક સાંસદ સભ્યોને બધા આખા દેશના એમને આ એક કામગીરી ભગીરથ સોંપી છે. એનો આ એક કાર્યક્રમ છે અને અહીંયા ભિલોડા અને મેઘરજની અંદર એક કબડ્ડીનો આ કાર્યક્રમ આપણે કરવા જઈ રહ્યા છે. એનું ઉદઘાટન પણ આપણે આજે કરવા જઈ રહ્યા છીએ. મતદાર યાદી વિશેષ સઘન સુધારણા એસઆઈઆર અંતર્ગત છેલ્લા દિવસ સુધીમાં ડાંગ જિલ્લા કક્ષાની 100% કામગીરી પૂર્ણ કરવા માટે માન્ય રાજકીય પક્ષો સાથે જિલ્લાના રોલ ઓબ્ઝર્વર મહેશ પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી આહવા ખાતે બેઠક યોજાઈ. બેઠકમાં મેપિંગની કામગીરીના રિપોર્ટના દરેક પાસાની સમજ આપવામાં આવી. તેમજ જે મતદારોના ફોર્મ મૃત્યુ થવાથી, સ્થળાંતર થવાથી, ગેરહાજર હોવાથી કે અન્ય સ્થળ પર નોંધણી જેવા કારણોસર પરત આવવાની શક્યતા નહીવત છે તેની યાદી બાબતે માહિતગાર કરવામાં આવ્યા. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી સાયક્લોથોનનું આયોજન ઘુઘરી પાર્ક ખાતે કરવામાં આવ્યું. સાયક્લોથોનને મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર નવનાથ ગવ્હાણે લીલી ઝંડી આપી. 12 કિલોમીટર અને 24 કિલોમીટરના 2 વિભાગમાં યોજાયેલી આ સ્પર્ધા દરમિયાન સ્વદેશીના સંદેશા આપતા બેનરો અને સૂત્રો સાથે સાયકલ ચાલકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. કાર્યક્રમના અંતે તમામ સહભાગીઓને પ્રમાણપત્ર વિતરણ કરાયા, જ્યારે વિજેતાઓને સાયકલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ક્રિકેટમાં ભારત આજે સાંજે ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે શ્રેણીની ત્રીજી T20 મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. આ મેચ સાંજે 7 વાગે શરૂ થશે. 5 મેચની શ્રેણી હાલમાં 1-1થી બરોબર છે. શ્રેણીની ચોથી મેચ બુધવારે લખનૌમાં રમાશે, જ્યારે અંતિમ મેચ શુક્રવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_AB અડીને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.